સો જય માતાજી બધાને, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રેલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણને અત્યારે તો એક ન્યૂ દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગ તો નથી અત્યારે રહેવાનું ભાઈ. અત્યારે હું ને મારા પપ્પા જ આવી છીએ અત્યારે ભાઈ અમરેલી. કેમ કે ભાઈ અત્યારે આપણે આપણી જે કાર છે એનો આગલો જે કાચ આવે ને તે હાવ ભાઈ પૂરો થઈ ગયો છે, બાડો થઈ ગયો છે. જો અત્યારે ભાઈ આગલો કાચ આવે ને તે ભાઈ રાતે છે, એમાં કાચમાં કંઈ દેખાતું નથી, એટલે આપણે આ કાચ બદલાવવાનું છે ને આગલું જે બમ્પર આવે તે પણ બદલાવવાનું છે. અને આપણે જે ફોનની આ ભાઈ આગલો જો આ કાચ આવે ને તે પણ બદલાવવાનો છે, અને મોબાઈલની બેટરી પણ બદલાવાની છે. તો અત્યારે આપણે ગાડી તો કાઢી લીધી છે, હવે સીધા જવી અત્યારે ભાઈ આપણે જવાનું છે અમરેલી. તો અત્યારે તમને મળીએ ભાઈ અત્યારે આપણે આ ગાડી ફળિયાની બહાર આમ કાઢીને, તો એટલે ભાઈ અત્યારે એટલી જગ્યામાંથી ભાઈ કાર બહાર કાઢવાની છે. નીકળી જાય તો સારું આપણથી, નકર પપ્પાને પાછી મોટર વાળવા દેવી પડશે. તો ભાઈ તમને મળીએ સીધા કારને બહાર કાઢીને. અત્યારે ભાઈ ગાડીમાંથી ડ્રાઈવર હવે એક્સચેન્જ થાય છે. હવે આપણે ગાડી હાંકી લીધી છે, હવે આપણો પપ્પા હવે ગાડી હાંકશે. કાશ આપણા પપ્પા તો અત્યારે અમે લાવી છીએ ભાઈ અમરેલી. આ ગાડીનો આગલો કાશ નખાવાનો છે. તો ભાઈ તમને મળે સીધા અમરેલી જઈને. સરકારી ગાડી ગાડી ઊંધી પડતા અત્યારે ફાઇનલી ભાઈ અત્યારે આપણે અમરેલી તો અત્યારે પહોંચી ગયા છીએ. અત્યારે અમરેલી ફૂલ ટ્રાફિક છે, અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે ભાઈ બધાની પહેલાં આપણે સવારનાપોરમાં આવી ગયા છીએ. અત્યારે સવારના વાગી ગયા છે 10. તો 10 વાગે ભાઈ આપણે બધાની પહેલાં આપણે મોટરનો કાચ નાખવા જવાનો છે. એમાં બહુ ઝાઝી વાર લાગી જાય એટલા માટે આ કાચ નાખવાનો છે આગલો, પછી ઓલું આગલી બમ્પર તો આપણે પછી નાખવાનું છે. પછી આપણે જવાનું છે નંબર ચેક કરવા માટે, પછી જવાનું છે આપણા જે ફોનમાં બ્લોગ ઉતાર્યું છે એની બેટરી નાખવાને આ બેક કેમેરાનો કાચ આવે આ કેમેરાનો તે નાખવા. તો અત્યારે ભાઈ બધાની પહેલાં આપણે જઈએ આ કારનો કાચ નાખવાનું છે, ત્યાં તમે જઈને મળીએ. એકવાર અમરેલીનું બસ સ્ટેશન તો જો કેવડું મોટું આમથી સ્ટાર્ટ થયું છે, જે અહીંથી પૂરું થાય છે. ભાઈ આમ લાગે આપણે સુરતમાં આવી ગયા એવું લાગે છે. અત્યારે પપ્પા તો આપણી કાર વાળે છે, કેમ કે પાછળ જે કાચની દુકાન હતી તે ભાઈ આ બાજુ રહી ગઈ છે, અને આપણે પપ્પાએ આગળ કાર જવા દીધી, તો એટલા માટે ભાઈ કાર વાળે છે અને સામે આ લે છે. જો ભાઈ એની દુકાન અહીંયા છે, ત્યાંથી આપણે કાચ આપણી કારમાં નખાવાનો છે આગળનો. તો અત્યારે તો ભાઈ આપણે આવી ગયા છે આપણી દુકાને, ઉપલી દુકાન છે ચંપલની છે ત્યાં. અત્યારે ભાઈ આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ, કેમ કે ભાઈ અત્યારે જો આપણે અમરેલી ગયા હતા ત્યાં તો ભાઈ ફોન હમું કરવામાં આપણે બપોરના ભાઈ 11-12 વાગે ફોન હમું કરવા નાખી દીધો. તો પછી ભાઈ આપણે ફોન એ વિવો સેન્ટરવાળાએ કીધું, એણે કીધું કે ભાઈ તમારો ફોન 4-5 વાગે સમૂહ છે. પછી ભાઈ આપણે ફોન મૂકીને જ આવ્યા હતા. પછી ભાઈ આપણે અમરેલી આપણે સગા સંબંધી રહી છે એ અમરેલી ગયા હતા, એ રોકાવાના હતા, એટલા માટે એને કીધું હતું તો મારો ફોન લેતા આવજો.
એટલા માટે ભાઈ બ્લોગ આપણે પછી કન્ટિન્યુ નહોતો કર્યો. પછી આપણે ભાઈ બ્લોગ એડિટ કરતા હતા. પછી આપણે જોયું કે ભાઈ આપણે બ્લોગની એન્ડિંગ નથી કરી. એટલા માટે ભાઈ આપણે આપણી ચંપલની દુકાન જે અહીંયા છે ત્યાં નવરો બેઠો હતો. અત્યારે મેં વિચાર્યું ભાઈ થોડોક બ્લોગ એડિટિંગ કરી નાખવું. એટલા માટે આપણે જોયું આપણે બ્લોગ એડિટિંગ કરતા ત્યારે બ્લોગની એન્ડિંગ નથી કરી. તો અત્યારે ભાઈ આપણે બ્લોગની એન્ડિંગ કરી છે. તો ભાઈ આજના બ્લોગમાં કાંઈ જાજુ હતું તો નહીં. આપણે અમરેલી ગયા પછી ફોન ભાઈ આપણે જાતા જ પછી વિવો સેન્ટરમાં સમો કરવા નાખી દીધું. તો ભાઈ જે ફોનની બેટરી હતી તે તો ભાઈ આપણે નાખી દીધી છે. અત્યારે ભાઈ ફોનની બેટરી ભાઈ ચાર્જિંગ ટકવાનું પણ થોડુંક વધી ગયું છે ભાઈ. નકર તો આપણે 10 મિનિટનો બ્લોગ ઉતારીએ ત્યાં ભાઈ સાવ ચાર્જિંગ પૂરું થઈ જાય. એટલા માટે હવે આપણે બેટરી બદલાવી. થોડુંક બેટરી પણ હવે ટકે છે, ફોનમાં ચાર્જિંગ ટકે છે અને થોડુંક ચાર્જિંગ થવામાં થોડીક વાર લાગે કે એ પ્રોબ્લેમ આવે છે. અને જી ભાઈ આપણે બેક કેમેરાનો કાચ બદલાવાનો હતો, થોડોક લેન્સ લૂછવાના હતા, તે ભાઈ રહી ગયું. એણે કીધું છે એ નહીં લૂછાય ભાઈ, તમારે એ કામ રિસ્કી છે. જે અહીંયા જેના કણ ઉડતા હોય કાચમાં ઘરી જાય, કેમેરામાં ઘરી જાય. એટલા માટે ભાઈ તમારો કેમેરો બગડી જાય. નવો કેમેરો ભાઈ આવે તમારે ભાઈ 9,500નો ખાલી એક લેન્સ. એટલા માટે પપ્પાએ કીધું ભાઈ રહેવા દો, ત્યારે બ્લોગિંગ ઉતાર્યું હતું ત્યારે આમ ઉતાર્યું, હું કાંઈ ખર્ચો નથી કરવાનો. એટલા માટે ભાઈ આપણે આમ જ બ્લોગિંગ કરવી પડશે. કાંઈ ભાઈ લેન્સ બદલાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલા માટે ભાઈ થોડું જોઉં ઝાખું પડી જાય છે ને એ જ પ્રોબ્લેમ છે, બીજી કાંઈ પ્રોબ્લેમ નથી. તો ભાઈ તમને મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં લગી ભાઈ ચેનલમાં બનાવી રહ્યો અને તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ દેખાડતા રહ્યો.